નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાતના હજારો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। વાવણીના સમયે ખેડૂતોને વગર વ્યાજની લોન આપવાનો નિર્ણય જયેશભાઈ રાદડિયાએ કર્યો છે। સરકાર ખેડૂતોને 200 કરોડનું ધિરાણ આપશે। આરબીઆઈ બેંકને કરી દીધા છે આદેશ। તો ચાલો તમામ માહિતી હું તમને આપવાનો છું અને એક ખેડૂતને કેટલી લોન વગર વ્યાજે મળવા પાત્ર છે એ પણ માહિતી તમને આપવાનો છું। અને હા મિત્રો, ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતના ખેડૂતો માટે આવી સ્થિતિમાં સુરતની એક સહકારી બેંકે સ્થાનિક ખેડૂતોને મદદ કરવાની જાહેરાત કરી છે। બેંકે જાહેરાત કરી છે કે તેઓ વગર વ્યાજે ખેડૂતોને લોન આપશે। ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાન જોતા બેંકના બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાનું હોવાનું કહેવાય રહ્યું છે। ખેડૂતોએ આ લોનનો લાભ મેળવવા માટે સરળ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। બેંકે કરેલી જાહેરાત અનુસાર આ માટે બેંક તમામ શક્ય મદદ કરશે। બેંકનું કહેવું છે કે ખેડૂતો આર્થિક મદદ મળી રહે અને તેઓ ફરીથી ખેતી કરી શકે તે માટે તેઓ આ યોજના લઈ આવ્યા છે, જે અંતર્ગત ખેડૂતોને એકર દીઠ 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે। એક ખેડૂતને મહત્તમ 50,000ની લોન વગર વ્યાજની આપવામાં આવશે। અહીં નોંધનીય છે કે થોડા સમય પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતો માટે વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી। સુરત શહેર અને જિલ્લાની પ્રમુખ સહકારી બેંકો પૈકી સુરત ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકે ખેડૂતો માટે વગર વ્યાજની ધિરાણ આ યોજના રજૂ કરી છે। આ યોજનાનું નામ છે સુડીકો અતિવૃષ્ટિ સહાય યોજના રાખવામાં આવ્યું છે। હાલમાં આ યોજના હેઠળ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને ધિરાણ આપવામાં આવશે। ચાલુ વર્ષ સુરત અને તાપી જિલ્લામાં શેરડી, ડાંગર, કઠોળ, સોયાબીન, કપાસ, બાગાયતી પાકોમાં કેળા અને પપૈયાના પાકને નુકસાન થયું છે। ખેડૂતોને આર્થિક મદદ મળે અને તેઓ નુકસાનમાંથી બહાર આવી શકે તે માટે બેંક આ યોજના લઈ આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાથી સૌથી વધુ લાભ થશે એવો દાવો કરાઈ રહ્યો છે। સુરત ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકના ચેરમેન બળવંત પટેલે બીબીસીને જણાવ્યું હતું કે આ એક પ્રકારની ટર્મ લોન હશે, જેમાં ખેડૂતોને મહત્તમ 50,000 રૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવશે। ખેડૂતો વાર્ષિક હપ્તેથી 3 વર્ષમાં ધિરાણ ભરપાઈ કરી શકશે। અમારી યોજનાથી અંદાજિત 40,000 થી 50,000 ખેડૂતોને આર્થિક મદદ મળશે। દરેક ગામમાં સેવા મંડળીઓમાં સહાયના ફોર્મ આપવામાં આવશે। આ યોજના થકી અમે આશરે 200 કરોડ રૂપિયાનું ધિરાણ ખેડૂતોને આપીશું। જે ખેડૂતો લોન લેવા માંગતા હોય તેઓ 31 જુલાઈ સુધી ફોર્મ ભરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે। જો જરૂર જણાય તો ત્યારબાદ પણ ખેડૂતો માટે સહાય યોજના ચાલુ રાખવામાં આવશે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ બેંકના નિર્ણયને આવકારતા જણાવ્યું કે ધિરાણના કારણે ખેડૂતોને રવિ પાકની રોપણી કરવામાં થોડીક મદદ મળી રહેશે। ખેડૂત આગેવાન જયેશ પટેલે કહે છે કે કમોસમી વરસાદ અને બીજા કારણોસર આ વર્ષે સુરત અને તાપી જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર ડાંગર અને 20,000 હેક્ટર શેરડીના પાકને નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા ઘણી જગ્યાએ સહાય માટે રજૂઆત કરાઈ હતી, ત્યારે આ યોજનાથી ખેડૂતોને ચોક્કસ મોટો લાભ થશે। કમોસમી વરસાદ અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે આ વર્ષે ઓલપાડ તાલુકામાં ખેતીમાં સરેરાશ 30% ઘટાડો આવ્યો છે। વર્ષ 2025માં ઓલપાડ કૃષિ કેન્દ્રમાં 3,38,000 ડાંગરની ગુણીઓ આવી હતી। આ વખતે ડાંગરની રોપણીમાં વધારો થવા છતાં માત્ર 2,70,000 ડાંગરની ગુણીઓ જ આવી છે। ખેડૂત મિત્રો, સુરત અને ઓલપાડના ખેડૂતોને મળશે 50,000 રૂપિયા સુધીની વગર વ્યાજની લોન। જયેશભાઈ રાદડિયાએ બેંકને કરી દીધા છે આદેશ। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।